નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 1 આપણે કેમિસ્ટ્રીમાં લાસ્ટ ટાઈમ બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં નોમેનક્લેચર જોયું હતું. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, આ ત્રણ નોમેનક્લેચર આપણે આગળ કમ્પ્લીટ કરી લીધા હતા. ઓકે, સો આજે ફોર્થ જે છે આલ્કોહોલનો નોમેનક્લેચર જોઈશું. ઓકે, સો ફોર્થ હેડિંગ છે આલ્કોહોલ. રેડી? તો આલ્કોહોલ્સ આનું નોમેનક્લેચર જોશું. તો ફર્સ્ટ આમાં સફિક્સ શું લાગશે? પાછળ ઓલ લાગશે. શું લાગશે? ઓલ. સફિક્સ ઓ એલ, ઓલ લગાવશું આપણે. રેડી? તો ચાલો એ પહેલાં તો આલ્કોહોલ છે કે નહીં કઈ રીતે ખબર પડશે આપને? કોઈ પણ કમ્પાઉન્ડ જે છે એમાં આલ્કોહોલ છે તો એના માટે સિમ્પલી શું ભાઈ, કાર્બન સાથે કાર્બનની ચેન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કોણ હશે? OH સમૂહ. શું? OH. OH સમૂહ છે એનું નામ થશે હાઇડ્રોક્સિલ. રેડી? હાઇડ્રોક્સિલ સમૂહ જો જોડાયેલો હશે તો આપણે એને શું કહેશું? ડાયરેક્ટલી આલ્કોહોલ છે. ઓકે, સો કાર્બન ચેન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હશે OH, તો આને આપણે કહેશું આલ્કોહોલ. તો સિમ્પલી આને આ જે કાર્બન ચેન છે એને આલ્કાઇલ સમૂહ કહેશું. એને આર વડે દર્શાવાય, ROH. જે આર શું છે? આલ્કાઇલ સમૂહ. શું છે? આલ્કાઇલ. ઇટ મીન્સ મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે, પ્રોપાઇલ હોઈ શકે. રેડી? અને OH એટલે કે આલ્કોહોલ. હવે જો આ જ OH બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય, આ રીતે ડાયરેક્ટલી ફિનાઇલ રિંગ સાથે અટેચ્ડ હોય, તો આને આપણે સિમ્પલી કહીએ છીએ ફિનોલ. રેડી? તો આલ્કોહોલ અને ફિનોલ બે સેમ નથી. પહેલાં તો ફિનોલ જે અલગ ફંક્શનલ ગ્રુપ છે અને આલ્કોહોલ પણ અલગ ફંક્શનલ ગ્રુપ છે. ફિનોલ જે સ્લાઇટલી એસિડિક હોય, જ્યારે આલ્કોહોલ જે છે એ ન્યુટ્રલ હોય. કેમ કે ફિનોલની અંદર સંસ્પંદન, ઇટ મીન્સ રેઝોનન્સ પોસિબલ છે, જ્યારે આલ્કોહોલની અંદર રેઝોનન્સ નથી. ઓકે, સો ફર્સ્ટ બેઝિક હતું આલ્કોહોલ. આલ્કોહોલ કેને કહીશું? સિમ્પલી ભાઈ આલ્કાઇલ સમૂહ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલું હોય તો આપણે એને કહીશું આલ્કોહોલ ફંક્શનલ ગ્રુપ. ઓકે, સો આનું નોમેનક્લેચર કઈ રીતે થશે એ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. ઓકે, સો ફર્સ્ટ આપણે લખશું આલ્કોહોલની ડેફિનેશન. રેડી? આલ્કોહોલની ડેફિનેશનમાં શું આવશે? સિમ્પલ. ચાલો, આલ્કોહોલ કેને કહીશું આપણે? આલ્કાઇલ સમૂહ સાથે ડાયરેક્ટલી હાઇડ્રોક્સિલ OH સમૂહ જોડાયેલું હોય તો આપણે એને આલ્કોહોલ કહેવાય. ઓકે, સો એની ડેફિનેશન ફર્સ્ટ. આલ્કોહોલ્સ are those compound in which hydroxyl group attached with carbon chain. ઓકે, સો કાર્બન ચેન અથવા તો આલ્કાઇલ ગ્રુપ પણ લખી શકો. તો આલ્કોહોલ કેને કહેશું? તો કે આલ્કાઇલ સમૂહ સાથે ડાયરેક્ટલી OH જોડેલું હોય તો આપણે એને શું કહેશું? આલ્કોહોલ. ઓકે, સો ભાઈ સિમ્પલી આલ્કોહોલમાં પાછું સફિક્સ લાગશે ઓલ. જો એક OH સમૂહ હશે તો આપણે ઓલ લગાવશું. બે OH સમૂહ હોય તો ડાયોલ કહેવાય. શું કહેવાય? ડાયોલ. ને 3 OH સમૂહ આવે તો ટ્રાયોલ. ઓકે, સો આ રીતે નોમેનક્લેચર થશે. પછી સિમ્પલ છે આલ્કેનમાંથી એન કાઢવાનો અને ઓલ લગાવવાનું. રેડી? ચાલો એક્ઝામ્પલ લઈ CH3OH થી સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો, આ આલ્કોહોલ છે કઈ રીતે ખબર પડશે? OH સમૂહ છે, હાઇડ્રોક્સિલ સમૂહ, હા, ને કાર્બન ચેન સાથે છે તો કે હા, તો ઇટ મીન્સ આ એક પ્રકારનું આલ્કોહોલ છે. હવે આમાં ટોટલ કાર્બન કેટલા છે? એ CH3OH માં એક જ કાર્બન છે. એક કાર્બન હોય તો આલ્કેન કહેવાય. ઇટ મીન્સ આલ્કેનમાંથી મિથેન કહેવાય. રેડી? એક કાર્બન હશે તો મિથેન કહેશું. અને મિથેનનું એન કાઢીને ઓલ લગાવશું તો શું નામ થશે આનું? મિથેનોલ. શું નામ થશે આનું? મિથેનોલ. ઓકે, સો CH3OH નું ફૂલ ફોર્મ થશે, ઇટ મીન્સ નોમેનક્લેચર થશે મિથેનોલ. રેડી? હવે સેકન્ડ લઈએ આપણે. માની લો કે CH3CH2OH. તો આમાં કેટલા કાર્બન છે ટોટલ? 2 કાર્બન. સો ઇટ મીન્સ 2 કાર્બન હશે તો આપણે ઇથેન કહીશું. તો ઇથેનમાંથી એન કાઢીને ઓલ લગાવશું તો આનું નામ થશે ઇથેનોલ. રેડી? સિમ્પલી 3 કાર્બન હોય, CH3 CH2 CH2OH.
હવે 3 કાર્બન આવશે ત્યારે 2 પોસિબિલિટી, ઇટ મીન્સ આના 2 આઇસોમર બનશે. આઇસોમરનો મતલબ થાય સમઘટક. બંધારણીય સૂત્ર અલગ અલગ પણ અણુ સૂત્ર એક સરખા, એને એકબીજાના સમઘટક કહેવાય. રેડી? મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ ને સ્ટ્રક્ચર ફોર્મ્યુલા ડિફરન્ટ, ઇટ મીન્સ ધોઝ કમ્પાઉન્ડ આર નોન એઝ આઇસોમર્સ. ઓકે, સો આનો આઇસોમર સેકન્ડ પહેલાં હું બનાવી લઉં, પછી આપણે બંનેના નોમેનક્લેચર આપી. આનો સેકન્ડ આઇસોમર બનાવું છું આ રીતે, CH3 CH3 અહીં OH લગાવી દઉં. રેડી? તો ચાલો હવે આમાં નોમેનક્લેચર સ્ટાર્ટ કરવા માટે ફર્સ્ટ આપણે નંબરિંગ આપવાનું. નંબરિંગ કઈ રીતે આપશું? OH ને ઓછો નંબર આવે એ રીતે. તો અહીં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. રેડી? હવે નીચેનું જે એક્ઝામ્પલ છે એમાં તો બંને બાજુથી OH સેમ જ આવશે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. રેડી? બંને બાજુમાંથી કોઈ પણ બાજુએ આવે તો આ OH જે છે એનું નંબરિંગ સેમ આવશે, સેકન્ડ પોઝિશન ઉપર જ આવશે. તો આ ફર્સ્ટ જે છે એ ટોટલ, આ પહેલું એક્ઝામ્પલ મેં લખ્યું છે એમાં ટોટલ 3 કાર્બનની ચેઇન છે. સો 3 હોય તો પ્રોપેન. ઓકે, હવે પ્રોપેનમાંથી એન કાઢીને ઓલ લગાવશું તો શું નામ થશે? પ્રોપેનોલ. ને પ્લસ OH કઈ ફર્સ્ટ પોઝિશન ઉપર છે તો 1 પ્રોપેનોલ. આમાં પણ 3 કાર્બનની ચેઇન છે ને OH છે એ સેકન્ડ પોઝિશન ઉપર છે તો 2 પ્રોપેનોલ. રેડી? તો આ બંને એકબીજાના સ્ટ્રક્ચર આઇસોમર છે. ઇટ મીન્સ આ બંનેની બંધારણીય સૂત્ર જે છે, ઇટ મીન્સ ચાલો બંધારણીય સૂત્ર સરખું છે, અલગ અલગ છે પણ બંનેના અણુસૂત્ર સરખા છે. ઇટ મીન્સ મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે અને સ્ટ્રક્ચર ફોર્મ્યુલા અલગ છે. રેડી? ચાલો ચેક કરી લઈએ મોલેક્યુલર ફોર્મ્યુલા અને સ્ટ્રક્ચર ફોર્મ્યુલા એટલે શું એના વિશે જરાક જોઈ લઈએ. તો મોલેક્યુલર ફોર્મ્યુલા, ઇટ મીન્સ આની અંદર કાર્બન કેટલા છે? કાર્બન 3 છે. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5 ને 2 6 ને 1 7 હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. આની અંદર 3 કાર્બન છે, હાઇડ્રોજન 7 છે અને એક ઓક્સિજન છે. ઇટ મીન્સ આ બંનેનું મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે. ઇટ મીન્સ અણુસૂત્રો બંનેના સરખા છે, C3H7O. બંનેના સ્ટ્રક્ચર અલગ અલગ છે. એક 1 પ્રોપેનોલ છે, બીજું 2 પ્રોપેનોલ છે. ઓકે, સો આ બે એકબીજાના આઇસોમર કહેવાય. રેડી? ત્યાર પછી હવે આ રીતે આવે તો ગમે ત્યારે OH ને ઓછો નંબર આપવો એ રીતે નંબરિંગ આપવાનું ને ત્યાર પછી એને રિલેટેડ નોમેનક્લેચર કરી નાખશું આપણે. ત્યાર પછી નેક્સ્ટ લઈ CH2 અહીં OH લગાવશું, અહીં પણ OH. ચાલો હવે આમાં તો 2 OH આવ્યા તો બે બાજુથી નંબરિંગ આપશો સેમ જ થશે, OH ને સરખો જ નંબર આવશે 1 2. રેડી? તો ચાલો એક OH હોય તો ઓલ લગાવી, 2 OH હોય તો આપણે શું લગાવી? ડાયોલ. ઓકે, તો આમાં પહેલાં તો 2 કાર્બન છે, 2 કાર્બન હશે તો ઇથેન 1 2 ડાયોલ. રેડી? ઇથેન 1 2 ડાયોલ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આમાં CH3 CH, અહીં Cl લઉં છું, અહીં CH2, અહીં OH. રેડી? તો ચાલો નંબરિંગ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો 2 ક્લોરો 1 પ્રોપેનોલ, કેમ કે 2 ઉપર ક્લોરીન છે તો 2 ક્લોરો પ્રોપેન 1 ઓલ. રેડી? આ રીતે આલ્કોહોલ જે સિમ્પલ છે, આલ્કેનમાંથી એન કાઢીને ઓલ લગાવવાનું. રેડી? એ સિમ્પલ આલ્કોહોલ ઓળખશો કઈ રીતે? પછી કાર્બન ચેન સાથે ડાયરેક્ટલી OH ગ્રુપ, હાઇડ્રોક્સિલ ગ્રુપ કનેક્ટેડ હશે તો એને આપણે ઓલ કહીશું. આલ્કેનમાંથી એન દૂર કરીને ઓલ લગાવવાનું. જો એક OH હોય તો ઓલ, 2 હોય તો ડાયોલ, 3 હોય તો ટ્રાયલ. ઓકે, ટ્રાયલનું પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો આપણે દાખલા તરીકે CH, અહીં CH, અહીં OH, અહીંયા વેલેન્સી હજી ઘટે છે તો CH2, અહીંયા પણ CH2. ઓકે, સો આમાં પહેલાં નંબરિંગ આપી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. ઓકે, સો 3 કાર્બન છે તો પ્રોપેન
1 2 3 ઇટ મીન્સ એક ઉપર આવ્યો એ જ છે, બીજા ઉપર આવ્યો એ જ છે, ત્રીજા ઉપર આવ્યો એ જ છે. પ્રોપેન 1 2 3 3 હોય જોઈએ તો ટ્રાયલ. ઓકે, સો સિમ્પલી આલ્કોહોલમાં આલ્કેનમાંથી એન દૂર કરી ઓલ લગાવશું. ત્યાર પછી નેક્સ્ટ 5th નંબરે આપણે લે ઇથર્સ. ઇથરનું નોમેનક્લેચર જોઈએ. હવે ઇથરનું નોમેનક્લેચરમાં તો સિમ્પલ છે. પહેલાં તો ઇથરને ઓળખશું કઈ રીતે? ભાઈ બે કાર્બન વચ્ચે સિંગલ બંધમાં ઓક્સિજન હોય તો આપણે આને ઇથર કહીએ છીએ. રેડી? ભાઈ ઇથરમાં શું હશે? ઓક્સિજન છે એ બે કાર્બન વચ્ચે સિંગલ બંધમાં જોડાયેલો હશે તો આપણે આ ફંક્શનલ ગ્રુપનું ક્રિયાશીલ સમૂહનું નામ આપશું ઇથર. ઓકે, સો પહેલાં આપણે એની ડેફિનેશન લખી નાખી. Ethers are those compounds which contain oxygen atom between two carbon atom. Ready? તો ઇથર કેને કહેશું? ઇથર્સ આર ધોઝ કમ્પાઉન્ડ કન્ટેન ઓક્સિજન એટમ બિટવીન ટુ કાર્બન એટમ, અથવા તો આને એ રીતે પણ લખી શકાય ધોઝ કમ્પાઉન્ડ વિચ કન્ટેન ઓક્સિજન એટમ વિથ સિંગલ બોન્ડ બિટવીન ટુ કાર્બન એટમ. ઇટ મીન્સ કાર્બન જે છે ઓક્સિજન એ બે કાર્બન વચ્ચે સિંગલ બંધમાં અહીંયા સિગ્મા બંધ હોવો જોઈએ. રેડી? ચાલો, આની ડેફિનેશન થઈ બેઝિક. આ જે છે એનું મોલેક્યુલર ફોર્મ્યુલા. તો ઇથરનું મોલેક્યુલર ફોર્મ્યુલા આપણે લખશું. ઇથર ફંક્શનલ ગ્રુપને ઓળખશું કઈ રીતે? ચાલો, આ ઇટ મીન્સ આલ્કાઇલ સમૂહ હશે, ઓક્સિજન હશે, આ બાજુ આલ્કાઇલ સમૂહ સેમ પણ હોઈ શકે, આ બંને આલ્કાઇલ સેમ પણ હોઈ શકે અથવા અલગ અલગ પણ હોઈ શકે. રેડી? તો પ્લસ આમાં જે છે નોમેનક્લેચર આલ્કોક્સી આલ્કેન પ્રમાણે કરશું. શું? આલ્કોક્સી આલ્કેન. રેડી? તો આલ્કોક્સીનો મતલબ શું થાય પહેલાં આપણે એ જોઈ લઈએ. દાખલા તરીકે આલ્કોક્સી, હવે જો એક CH3 આ રીતે હોય તો આપણે આનું નામ કહીએ છીએ મિથાઇલ. આ રીતે CH2 CH3 હોય તો આપણે આને કહીએ છીએ ઇથાઇલ સમૂહ. રેડી? હવે જો આ જ મિથાઇલ સમૂહ ઓક્સિજન સાથે આવે તો આ આલ્કોક્સી બની જાય. ઇટ મીન્સ મિથોક્સી. આ જ ઇથાઇલ જે છે CH2 CH3 ઓક્સિજન સાથે આવે તો આનું નામ થશે ઇથોક્સી. ઓકે, સો ખાલી આર સમૂહ હશે તો આને આલ્કાઇલ કહેવાય, અને ઓક્સિજન સાથે આર આવશે તો આપણે એને આલ્કોક્સી કહેશું. રેડી? તો આનું નોમેનક્લેચર આલ્કોક્સી આલ્કેન એ પ્રમાણે થશે. રેડી? ચાલો, એમાં આપણા એક નિયમ છે. The smaller alkyl group plus oxygen atom. સ્મોલર આલ્કાઇલ ગ્રુપ પ્લસ એટલે કે વત્તા ઓક્સિજન ગ્રુપ, ઓક્સિજન એટમ, આને આપણે કેમાં કન્સિડર કરશું? આલ્કોક્સી. આનો મતલબ શું થાય? આપણે એક્ઝામ્પલ લઈએ ત્યારે વધારે આઈડિયા આપશે. દાખલા તરીકે આવું છે. ચાલો, CH3 CH2 ઓક્સિજન, અહીં પાછું CH3 છે. તો ચાલો, હવે આમાં કોણ આલ્કોક્સી કોને ગણવું અને આલ્કેન કોને ગણવું? મેઇન પ્રશ્ન એ આવે. ઓકે, સો ચાલો, હવે લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિજનની ડાબી બાજુ બે કાર્બનની ચેઇન છે, ઓક્સિજનની જમણી બાજુ એક કાર્બનની ચેઇન છે. તો આ બંનેમાંથી નાનું કયું છે? ઇટ મીન્સ કાર્બન ચેઇન સ્મોલ કઈ છે? તો એક કાર્બનની. તો આ OCH3 અને આલ્કોક્સી ગણવું. શું ગણવું? આલ્કોક્સી. અને આને આલ્કેન ગણવું. આલ્કોક્સીનો મતલબ શું થશે? એક કાર્બન છે, ચાલો અહીં એક કાર્બન OCH3 તો આનું નામ થશે મિથોક્સી. ને લેફ્ટ હેન્ડ સાઈડ બે કાર્બન છે તો આલ્કેન, બે કાર્બન ધરાવતો આલ્કેન તો ઇથેન. તો આનું નોમેનક્લેચર ફાઇનલ થશે મિથોક્સી ઇથેન.
ઓકે, હવે તમે એમ કહેશો કે સર બે બાજુ સેમ હોય તો કોઈ પણ એકને લઈ શકો. દાખલા તરીકે CH3 O CH3. હવે ચાલો, હવે આ બાજુ જે છે બંને બાજુ સેમ છે. આ બાજુ એક કાર્બન છે, એક કાર્બનની ચેન છે, ને આ બાજુ એક કાર્બનની ચેન. તો કોઈ આને આપણે એલ્કોક્સીમાં ગણી લઈ, આને આપણે આલ્કેનમાં ગણી લઈશું. રેડી? OCH3 તો મિથોક્સી. એક કાર્બનની ચેન લેફ્ટ હેન્ડ સાઈડ છે, તો આલ્કેનમાં પણ એક કાર્બન છે, તો મિથોક્સી મિથેન. રેડી? હજી એક એક્ઝામ્પલ લઈ, CH3 CH2 CH2O CH3. ચાલો, હવે આમાં પહેલાં તો ઓક્સિજનની બંને બાજુ કેટલા કાર્બનની ચેન છે એ કાઉન્ટ કરી લઈએ, ત્યાર પછી નોમેનક્લેચર થાય આનું. ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ 3 કાર્બનની ચેન છે ને રાઈટ હેન્ડ સાઈડ એક જ કાર્બન છે, તો ઓછા નંબરે કાર્બન રાઈટ હેન્ડ સાઈડ, તો આને આપણે આલ્કોક્સીમાં ગણશું. રેડી? એક કાર્બન ધરાવતો આલ્કોક્સી, ઇટ મીન્સ વિથોક્સી. આનું નામ શું થાય? ખાલી CH3 હોય તો મિથાઇલ કહેવાય, પણ OCH3 હોય તો આપણે એને મિથોક્સી કહેશું. અને પ્લસ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ એક આલ્કેન સ્વરૂપે તેનું નામ લખશું. સો મિથોક્સી આલ્કેન. આમાં કેટલા કાર્બન છે? ટોટલ 3, તો મિથોક્સી પ્રોપેન. રેડી? હજી એક એક્ઝામ્પલ લઈ, ચાલો, CH3 CH2 CH2 O CH2 CH3. રેડી? ચાલો, આમાં બંને બાજુ કાઉન્ટ કરી લેશું. ચાલો, ફર્સ્ટ રાઈટ હેન્ડ સાઈડ જે છે 2 કાર્બન ચેન છે, લેફ્ટ હેન્ડ સાઈડ છે 3 કાર્બન ચેન છે, તો નાની ગઈ 2 કાર્બન ચેન. સો આને આપણે આલ્કોક્સી, આપણે આને આલ્કેનમાં કન્સિડર કરશું. ઓકે, સો આલ્કોક્સીમાં 2 કાર્બન ધરાવતું આખું આ ગ્રુપ છે ને આલ્કોક્સી કહેશું. 2 કાર્બન હોય તો ઇથોક્સી. રેડી? સો ઇથોક્સી. અહીં લેફ્ટ હેન્ડ સાઈડ 3 કાર્બન છે, તો ઇથોક્સી આલ્કેન. 3 કાર્બન ધરાવતું આલ્કેન, તો પ્રોપેન. તો આનું નામ થશે ઇથોક્સી પ્રોપેન. રેડી? આ રીતે ઇથરનું આવડશે. ભાઈ સિમ્પલ છે. પહેલાં તો ઇથરને ઓળખવાનું કઈ રીતે? ભાઈ ઓક્સિજન એટમની બંને બાજુ સિંગલ બંધમાં કાર્બન હોવું જોઈએ, તો આપણે એને ઇથેન કહીશું. ઇથર કહીશું. રેડી? તો ઇથરનું નામ નોમેનક્લેચર થશે આલ્કોક્સી આલ્કેન પ્રમાણે. કેના પ્રમાણે? આલ્કોક્સી આલ્કેન. ચાલો, આલ્કોક્સી કેને ગણશું? ભાઈ જે નાની સ્મોલ નંબર ઓફ કાર્બન ચેન હોય પ્લસ ઓક્સિજન. રેડી? અહીં જોઈ લીધું આપણે, આને આલ્કોક્સી તરીકે જોયું હતું. આમાં આને આલ્કોક્સી તરીકે. એવું જરૂરી નથી કે જમણી બાજુ જ આવે, ડાબી બાજુ ક્યારેક આવું પણ હોય. ચાલો એક એક્ઝામ્પલ આપું, CH3O CH2 CH3. રેડી? ચાલો, હવે બે બાજુ આપણે કાર્બન સંખ્યા જોઈ લઈએ. આ બાજુ 2 કાર્બનની ચેન છે, આ બાજુ 1 કાર્બનની ચેન છે, તો ઓછું ગયું છે, ઇટ મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડ. તો આ જે છે એ આલ્કોક્સી ગણશું. અને શું? આલ્કોક્સી. અને આ આલ્કેન. ઓકે, સો આલ્કોક્સીમાં કેટલા કાર્બન છે? ઇટ મીન્સ આમાં એક જ કાર્બન છે, તો મિથોક્સી. આલ્કેન જેને ગણવાનું છે એમાં 2 કાર્બન છે, તો 2 કાર્બન હોય તો ઇથેન. રેડી? આ રીતે નોમેનક્લેચર થશે. ઇથરમાં સિમ્પલ છે. ફર્સ્ટ આલ્કોહોલ જોઈએ તો આલ્કોહોલ પાછળ ઓલ સફિક્સ લાગશે. ઇથરમાં આલ્કોક્સી આલ્કેન પ્રમાણે નોમેનક્લેચર કરવું. રેડી? ત્યાર પછી નેક્સ્ટ ભાઈ 6th નંબરે આવે છે આલ્ડીહાઇડ. રેડી? તો પેલા આલ્ડીહાઇડને ઓળખતા પહેલાં આપણે કાર્બોનિલ કાર્બન વિશે જોઈ લઈએ. કાર્બોનિલ કાર્બન કેને કહેવાય? એ કાર્બન સાથે ડબલ બંધમાં ઓક્સિજન હશે તો આ કાર્બનનું આપણે નામકરણ કરશું કાર્બોનિલ કાર્બન. કાર્બોનિલ કાર્બન. ઓકે, સો કાર્બન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ ઓક્સિજન હશે તો આ કાર્બનનું નામ થશે કાર્બોનિલ કાર્બન. ઓકે, સો ફર્સ્ટ આલ્ડીહાઇડને કઈ રીતે ઓળખશું? કાર્બોનિલ કાર્બનની એક પોઝિશન ફિક્સ અહીં H હોય ને બીજી પોઝિશન ઉપર હાઇડ્રોજન હોઈ શકે અથવા તો R આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે. ઓકે, સો આને આપણે આલ્ડીહાઇડ કહીશું. અને પ્લસ આમાં સફિક્સ જે લાગશે એ કયો લાગશે? આલ લાગશે. કયો લાગશે? આલ. ઓકે, સો આલ્કેનમાંથી એન દૂર કરશું ને આલ લગાવશું. દાખલા તરીકે મિથેન હોય તો મિથેનમાંથી એન દૂર કરીને પાછળ આલ લગાવી તો મિથેનનું શું થઈ જાય? મિથેનાલ.
સેમ ઇઝ ઇથેન હોય તો ઇથેનમાંથી એન દૂર કરીને આલ લગાવશું તો શું થશે? ઇથેનમાંથી ઇથેનોલ. ઓકે, સો ફર્સ્ટ એની ડેફિનેશન લખી. aldehydes are those compound which contain carbonyl group અથવા તો કાર્બોનિલ કાર્બન પણ લખી શકો. કાર્બોનિલ ગ્રુપ attached with hydrogen atom, attached with hydrogen atom. ઓકે, સો કાર્બોનિલ કાર્બન સાથે ડાયરેક્ટલી આ કાર્બોનિલ કાર્બન છે એની સાથે ડાયરેક્ટલી કોણ અટેચ્ડ હશે? હાઇડ્રોજન. ઇટ મીન્સ આને ઘણી જ વખત આ રીતે પણ લખાય CHO. આ પણ આલ્ડિહાઇડ છે. રેડી? તો ચાલો આમાં સફિક્સ શું લાગશે? આલ. રેડી? તો સફિક્સ મેઇન યાદ રાખો તમારે. આલ્ડિહાઇડ હોય તો પાછળ આલ લાગે, આલ્કોહોલ હોય તો પાછળ ઓલ લાગે, આલ્કિન હોય તો ઇન લાગે, આલ્કાઇન હોય તો આઇન લાગે. રેડી? આ રીતે સફિક્સ યાદ રાખજો તમે. ચાલો આનું એક્ઝામ્પલ જોઈ જેથી વાતને વધુ આઈડિયા આવે. ફર્સ્ટ આમાં એક નંબરિંગ માટે રૂલ્સ છે. ભાઈ નંબરિંગ હંમેશા કાર્બોનિલ કાર્બનને ઓછો આવે એવી રીતે નંબરિંગ આપશું આપણે આમાં. રેડી? આપણે એક્ઝામ્પલ લઈએ CH3COH. ઓકે, સો ચાલો આ આલ્ડિહાઇડ છે એ કઈ રીતે ખબર પડશે પહેલાં તો આપણે? તો કે કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોજન છે. હા, કાર્બોનિલ કાર્બન સાથે અહીં હાઇડ્રોજન છે. ઇટ મીન્સ આ જે આલ્ડિહાઇડ સમૂહ છે આ છે એ કયું સમૂહ છે? આલ્ડિહાઇડ સમૂહ. ઓકે, તો આમાં કેટલા કાર્બન છે ટોટલ? 2 કાર્બન છે. અને નંબરિંગ હંમેશા ક્યાંથી અપાય? નંબરિંગ કાર્બોનિલ કાર્બનથી સ્ટાર્ટ થાય. ઇટ મીન્સ ફર્સ્ટ નંબર ઓલવેઝ ક્યાં આપવાનો? આ ફર્સ્ટ, આ જે છે એ સેકન્ડ. ઓકે, સો 2 કાર્બન છે તો સિમ્પલ આપણે આને શું કહેશું? ઇથેન. ઇથેનમાંથી એન કાઢીને આલ લગાવશું તો શું નામ થશે આનું? ઇથેનોલ. શું નામ થાય? ઇથેનોલ. ઓકે, સો એક જ એવું આલ્ડિહાઇડ હશે કે જેમાં H હશે, બે બાજુ H. ઇટ મીન્સ આની વાત કરું છું, HCOH. ચાલો હવે આમાં એક જ એવું આલ્ડિહાઇડ છે. આ CHO આખું આ આલ્ડિહાઇડ સમૂહ છે, અહીં H છે, અહીંયા CH3 હતું. ઇટ મીન્સ મેં કીધું તો સ્ટાર્ટિંગમાં અહીં કાર્બન પણ હોઈ શકે અને હાઇડ્રોજન પણ હોઈ શકે. બસ એક જ એવું આલ્ડિહાઇડ આવશે કે જેમાં બંને બાજુ H હશે. રેડી? તો ફર્સ્ટ પહેલાં તો આમાં કેટલા કાર્બન છે? ટોટલ એક જ કાર્બન છે. ઇટ મીન્સ એક કાર્બન છે એનું મતલબ ઇથેન નહીં પણ મિથેન. રેડી? એક કાર્બન છે તો મિથેન કહીએ આપણે. તો મિથેનમાંથી એન દૂર કરીને આલ લગાવી તો શું થશે? મિથેનોલ. મિથેનમાંથી એન દૂર કરીને આલ લગાવશું તો શું થશે? આનું નામ મિથેનોલ. ઓકે, ચાલો ત્યાર પછી આ રીતે હોય CH3CH2COH. રેડી? આમાં 3 કાર્બન છે તો પ્રોપેન. પ્રોપેન એનમાંથી દૂર કરીને આલ લગાવશું તો શું નામ થાય એનું? પ્રોપેનોલ. ઓકે, સેમ CH3. હવે આમાં એક વિસ્થાપન વાળું જોઈએ. અહીં CH3 વિસ્થાપનમાં લખું છું CH2COH. ઓકે, સો આમાં શું કરશું? ફર્સ્ટ નંબરિંગ આપશે. નંબરિંગ હંમેશા કાર્બોનિલ કાર્બનના કાર્બનને ઓછો નંબર આવે એવી રીતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. રેડી? તો અહીં જો 3 નંબરે વિસ્થાપન છે. વિસ્થાપન CH3નું છે તો મિથાનું છે તો આનું નામ થશે 3-મિથાઇલ. પ્લસ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 4 કાર્બનની છે. ઇટ મીન્સ બ્યુટેનોલ. રેડી? આનું નામ થશે બ્યુટેનોલ. ઓકે, ને પ્લસ જો એક CHO સમૂહ હોય તો પાછળ આલ લાગશે, ને 2 CHO સમૂહ હોય તો ડાયલ લાગે. શું લાગે? ડાયલ. જેવી રીતે આલ્કોહોલમાં શું જોયું હતું? એક OH હશું તો ઓલ, અને 2 OH હોય તો ડાયલ, 3 હોય તો ટ્રાયલ. એવું જ આલ્ડિહાઇડમાં. રેડી? તો આમાં એક એક્ઝામ્પલ લઉં. CHO, CH2, અહીં CHO આ રીતે લખું. ચાલો આમાં જે છે હવે આને આ રીતે પણ દર્શાવી શકાય. COOH, અહીં CH2 CHO આ રીતે પણ લખી શકાય. ઓકે, સો આમાં નંબરિંગ આપશો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. ઇટ મીન્સ
ફર્સ્ટ અને ફોર્થ બંને બાજુએ આલ્ડીહાઇડ છે. સો આનું નામ થશે 1,4 4 નંબર છે તો બ્યુટેન, એ 2 OH આવ્યા તો ડાયલ, બ્યુટેન ડાયલ. રેડી? તો આ રીતે આલ્ડીહાઇડનું નોમેનક્લેચર આજે આપણે 3 નોમેનક્લેચર જોયા. ફર્સ્ટ આલ્કોહોલ, સેકન્ડ ઇથર અને થર્ડ વન હતું આલ્ડીહાઇડ. ઓકે, સો આલ્કેન હશે તો ફર્સ્ટ આલ્કેનથી સ્ટાર્ટ કરી. ચાલો આપણે આલ્કેનથી સ્ટાર્ટ કર્યું તો આલ્કેન હશે તો પાછળ સફિક્સ લાગશે એન. ત્યાર પછી સેકન્ડ હતું આલ્કિન, આલ્કિનમાં પાછળ સફિક્સ લાગશે એન. ત્યાર પછી થર્ડ હતું આલ્કાઇન, આલ્કાઇનમાં પાછળ સફિક્સ લાગશે આયન. ત્યાર પછી હેલો આલ્કેન હતું, હેલો આલ્કેનમાં આગળ પ્રિફિક્સ હેલો લાગશે, નામની આગળ લાગે અને પ્રિફિક્સ કહેશું. ત્યાર પછી આલ્કોહોલમાં પાછળ ઓલ. ત્યાર પછી ઇથરમાં શું હતું? આલ્કોક્સિક આલ્કેન પ્રમાણે. કેના પ્રમાણે? ઇથરમાં હતું આલ્કોક્સિક આલ્કેન પ્રમાણે નોમેનક્લેચર થશે. આલ્કોક્સી ઇટ મીન્સ આલ્કોક્સી એટલે કે ઓક્સિજન પ્લસ નાનું જે કાર્બન ચેન છે નાની, એને આલ્કોક્સીમાં કન્સિડર કરશું. આલ્કેન ઇટ મીન્સ લોંગેસ્ટ ચેન. ઓકે, અને લાસ્ટમાં હતું આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડને કઈ રીતે ઓળખશું? કાર્બનની એક બાજુ હાઇડ્રોજન અને બીજી બાજુ હાઇડ્રોજન અથવા ઓક્સિજન, બંને બાજુ હાઇડ્રોજન આવે એક જ એક્ઝામ્પલ છે, એનું નામ થશે મિથેનોલ. ઓકે, HCHO. બાકી બધા જેટલા આલ્ડીહાઇડ આવશે એમાં આ લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે? કાર્બન આવશે, એક જ H આવશે. ઇટ મીન્સ આ રીતે કાર્બનની એક બાજુ H ને બીજી બાજુ કાર્બન. ઓકે, સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ નોમેનક્લેચર જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.